કોઈ આરતી ઉતારી છે 33 દેવતાઓએ ઉતારી 33 કરોડના પણ 33 ગણો, પછી 4 વેદ, પછી 6 શાસ્ત્ર, પછી ઉપનિષદો, પછી શંકર અને પાર્વતીમાં તો આખી દુનિયા આવી જાય, પછી વ્યાસ, વાલ્મીકી, કુંભજ, હનુમાનજી, વાલ્મીક, આ બધાને તમે ગણો તો એક વખત બેઠા બેઠા 108 થાય છે. આ 108 પરમ તત્વોએ રામાયણ ગાયું છે સાહેબ. આપણે શું ગાઈએ? આપણને તો આ ગાવાનો મોકો મળ્યો સાહેબ, એટલે લહેર કરી. 24 કલાકનો એક જ કાર્યક્રમ રાખજો, પ્રસન્ન રહેવું, મોઢું ચડાવીને ઘરમાં ન બેસવું. ગરમીમાં હોય તો ઋતુની મોસમની ગરમી રાખવી, મગજમાં ન રાખવી. આમ તો શું છે કે મગજ, આપણે ત્યાં આયુર્વેદના ડૉક્ટરો શું કે, આયુર્વેદ આવું કે તમારે મગજ શાંત રાખવું અને હૃદયને ગરમ રાખવું, એ ધડકતું રહે એમાં જ જીવાય. આ એમ કે ના મારે થોડોક આરામ કરવો છે તો હૃદયને ગરમ રાખવું અને મગજને શાંત રાખવું. આપણે ઉલટું કર્યું, મગજને ગરમ રાખ્યું અને હૃદયને હાવ ધબકારા બેહતા જાય છે. ઉલટું જીવન જીવીએ છીએ. વૈદિક સંહિતાકારો ના પાડે છે કે તમારે આ બે કરવું છે. કોઈ મારી વાત નથી, ચરકાદી સંહિતજ્ઞ આ વાત મૂકે. તમારે સંહિતા, ચરક સંહિતા આદિ તો એમ કે તમારે પાણી એ ચાવી ચાવીને પીવું, સીધું પી ન જવું. હવે આપણે આ નથી ફાવતું, વાત સાચી છે. પાણીને ચગળી ચગળી, ભલે અડધો કલાક થાય, એક બોટલ પાણી પીવું હોય ને તો હમણાં અમારા વૈદરાજ મહેન્દ્રભાઈની સાથે અમે જમતા હતા, મહેન્દ્રસિંહજીની સાથે. મેં એક વખત એને સંભળાવેલું, એ પાણી પીવો ત્યારે આમ ચગડી ચગડી નથી પીવું. અને ખાવ, પાણી ખાતા હોય એમ પીવાનું, અને ભોજન જાણે પાણી પીતા હોય એમ પીવાનું. એવું ધીરે ધીરે પાણી પીતા હોય, ઘૂંટડે ઘૂંટડે. આરોગ્યના સિદ્ધાંતો છે, આપણી ટેવો, આપણો અભ્યાસ નથી એટલે આપણે તરત જ પાણી પી જઈએ. પણ એ એમ કહે છે કે આવી રીતે જો માણસ ઓલું નિયમ રાખે તો એને ફાયદો. બહુ સાચી વાત છે, એનું પેટ ન વધે. પેટ તો વાત યોગા કરવાથી પણ ફિટનેસ રહે. યોગા કરો તમે. કેટલા યોગીઓ થઈ ગયા, એને શીખ્યું. રામદેવ બાબાની બધા અત્યારે મહેનત કરે ભવિષ્યમાં. આ યોગા કરવા તમારે. યદ્યપિ મને આ સલાહ આપવાનો અધિકાર નથી, કારણ કે હું નથી કરતો. હું ખરેખર કોઈ યોગા વોગા હું ન કરું. મારે તો અહીંયા 4 કલાક ઉપરનો સૂર લઉં, નીચે લઉં, ઉપર નીચે આવું, એમાં મારું બધું કપાલ ભારતી જે કાંઈ ખાવું એ બધું એની મેળાએ બધું થઈ જાય. આપણે કાંઈ કરવું ન. પેટ અંદર વહી જાય, પેટ બહાર નીકળે, એ બધું જે આખું રામદેવ બાબા જે આમાં હલાવે છે એ આપણે કાંઈ કરવું જ નથી પડતું. ઉપરનો સૂર લઈને મૂચકી દો એટલે પાછું હતું એમ થઈ જાય. ગોંડલમાં મજા બહુ આવી સાહેબ. હા, આવો અવસર આના કરતા સારો આવે એવી લોહલંગરી બાપુને પ્રાર્થના કરીને જઈશ સાહેબ, ભુવનેશ્વરીને પ્રાર્થના કરી. પણ અત્યારે જે છે એ તો અત્યારનું જ છે સાહેબ. આવો પછી અવસર દયારામનું પદ છે. દયારામ પુષ્ટિ માર્ગી પદ ગણાય, વલ્લભ પરંપરાનું પદ છે. અવસર ફિર નહીં આવે, અવસર ફિર નહીં આવે, હે વલ્લભ ગુણ ગાવાને ગા, હે વલ્લભ ગુણ ગાવાને ગા. અને અવસર
फिर नहीं आवे अवसर फिर नहीं आवे તમારી દીકરીને પતિ એવો મળશે જે અકામ શરીર હશે. તો કેમ? લગ્નનો અર્થ કામ પર્વ છે, એનામાં વિહારની ઉર્જા હોવી જોઈએ. આ તો કઈ અકામ કર. અને તેથી રામાયણે બહુ જ પ્રેક્ટિકલ ને પહેલા પૂર્વ રાગ પછી લગ્ન છે ભગવાન કૃષ્ણના જીવનમાં. અને આ બધું જે સાઉથના રામાયણમાં જે ભગવાનના રામની સાથે આ બધું જે જોડ્યું છે ને એના ઉપર લગભગ 70% શ્રીમદ ભાગવતની અસર છે. 70. અને છતાંય ભાગવતમાં ઓછું રમણ ભ્રમણ છે એટલું આ મહાપુરુષોએ કર્યું છે. પણ તુલસીદાસજીએ બેલેન્સ કરી નાખ્યું છે. રાજવું લઈને રાજાપુર બેઠું હતું જમુનાને કિનારે, અને એણે પૂર્વરાગને સ્થાપિત કરીને અનુરાગનું સ્થાપન એવું કર્યું કે આજે રામાયણ, હું તમને એક બીજી પણ વિનંતી કરું કે ભલે તમે રામાયણ વાંચો નહીં, પાઠ ન કરો, ગીતાનો પાઠ, પણ આ બે ગ્રંથો મારી પ્રાર્થના તમારા ઘરમાં રાખજો. રામચરિત માનસ અને ભગવત પાઠ કરો તો બહુ સારું, ન સમજાય નહીં તો પણ આ ગ્રંથો ઘરમાં રાખજો. એવો આ સદગ્રંથ જેમાં નારદજી કહે છે તમારી દીકરીને અકામ પતિ મેં જોગી જટિલ અકામતન નગન, તમારી દીકરીને પતિ નગ્ન દિગંબર રહેતો હશે. જે નગ્ન રહેતો હોય, કપડાં ન પહેરે, એને કોણ દીકરી આપે? સીધી વાત. એટલે જ શિવજીએ પાર્વતીને કહ્યું કે હું હનુમાન બનીશ ને તો નગ્ન રહું તો કોઈ મારી ટીકા, હું તો એક કછોટો લાલ કછોટો પહેરીશ એટલે મારી કોઈ ટીકા નહીં થાય. એ વખતે કપડાં ન પહેરું તો ચાલશે. નગન અમંગલ વેશ. અત્યારે મારો વેશ તો ભસ્મ ચોળેલી હોય ને અમંગલ વેશ છે, પણ હનુમાન બનીશ ત્યારે મંગલ મૂર્તિ મારુત નંદન, મારો વેશ મંગલ મૂર્તિ થઈ જશે. નગન અમંગલ ભેષ, તમારી દીકરીને આવો પતિ મળશે. માતા પિતા રડી પડ્યા કે મહારાજ આટલી સુંદર દીકરી અમને મોટી ઉંમરે મળી અને એને આવો પતિ મળે. તુલસીદાસજી લખે છે કે ત્રણેયની આંખમાં આંસુ આવી ગયા. હિમાલયની આંખમાં આંસુ આવ્યા, મહિનાની આંખમાં આંસુ આવ્યા, ભવાનીની આંખમાં પણ આંસુ આવ્યા. દશા એક, ત્રણેયની સ્થિતિ એક, પણ સમજત બિલગાના. એને સમજવા જાઓ તો માતા પિતાને દુઃખના આંસુ આવ્યા કે અમારી આવી દીકરી અને એનો આવો પતિ મળે, એની પીડાના. અને પાર્વતીને પ્રસન્નતાના આંસુ આવ્યા કે જે વરરાજાનું વર્ણન કરે છે એ મહાદેવ સિવાય બીજો કોઈ હોય નહીં. મને મારો મૂળ પુરુષ છે. હિમાલયે નારદજીને પ્રાર્થના કરી
આપ કહો એટલા જપ કરાવીએ, તપ કરાવીએ, આપ કહો એવા અનુષ્ઠાન કરી, પણ મારી દીકરીને આવો પતિ મળે એમાં ફેરફાર ન થઈ શકે. કહ મુનીશ હિમવંત સુનું. મુનીશ નારદજીએ કહ્યું, હિમાચલ સાંભળો, કહ મુનીશ હિમવંત સુનું જો વિધિ લીખા લીલાર. વિધાતાએ જે લલાટમાં લખ્યું છે, દેવ, દનુજ, નર, નાગ અને મુનિ 5 ગણાવ્યા, એમાંથી કોઈ મટાડી નહીં શકે. આ તો નિયતિ છે, થઈને રહેશે. પણ દેવ લેખને નહીં બદલી શકે, પણ તમારી દીકરીને જો મહાદેવ મળી ગયો તો એ 2 જણનું ભજન કરશે, એના લેખ બદલી જશે સાહેબ, એનું પ્રારબ્ધ બદલી જશે. જો દેવને બદલે દેવ નહીં કરીશ, દેવ નહીં કરીશ, દેવ દનુજ નહીં બદલી શકે. પ્રારબ્ધના લેખને કોઈ બદલી શકતું નથી. મહારાજ પણ એક છે. મેં વરના જે દુર્ગુણ બતાવ્યા, દોષ બતાવ્યા, એ મારા અનુમાન પ્રમાણે શિવજીમાં છે. નારદે કહ્યું, જો શિવ તમારી દીકરીને પતિ તરીકે મળે તો આ દુર્ગુણ સદગુણ બની જશે અને જગતમાં તમારો ડંકો વાગ. પણ શંકરે એમને નહીં મળે, એના માટે તો બહુ તપ કરવું પડે. તમારી દીકરી આ નાની ઉંમરમાં તપ કરે, અને આ પાર્વતીએ નાની ઉંમરમાં તપ કર્યું ત્યારથી આપણે ત્યાં હજી આ રિવાજ, આપણી કુમારી કન્યાઓ તપ કરે છે. કુંવારા છોકરાઓ કાંઈ તપ નથી કરતા. એ તો બાઈક ઉપર બેઠા બેઠા ફોન જ વાતો જ કરતા હોય છે. દીકરીઓએ તપ કર્યું છે એટલે એ મોળાકાતના વ્રત કરે છે, ગૌરીના વ્રત કરે. આ ત્યારથી શરૂ થયું. આ કન્યાકુમારી હિમાલય એને તપ કરવાનો આદેશ આપ્યો, અને નારદજી કહે કે તપ કરશે તો એનું શિવ પ્રાપ્ત કરશે. આશીર્વાદ આપીને નારદજી જતા રહ્યા. માતા પિતા બંને એકાંતમાં વિચાર કરે કે શું કરવું. ઘર અને વર અનુરૂપ ન હોય તો આપણે દીકરીને ન અપાય, અને જોયા વગર આવા પતિને જો દીકરી આપશું તો લોકો કહેશે પહાડની બુદ્ધિ કેટલી, પહાડ જેવી જ હોય ને, પોતાની દીકરીને માટે આવું વિચાર્યું. હવે તો એક જ ઉપાય છે, શિવને પ્રાપ્ત કરાવવા હોય તો દીકરીને આપણે જ કહેવું પડશે કે તપ કરો. અને તપ કરવાની ઉંમર આપણી થઈ છે, દીકરીને કેમ કહેવાય? સવાર પડે છે, હિમાલયને મહિના, દીકરીને તપ કરવા જાઓ એમ કહે એને બદલે જીભ ઉપડતી નથી. ત્યારે દીકરી બોલી, પિતાજી, ભારતની દીકરીની સમજણ તમે જુઓ. ધીરે રહીને કીધું કે પિતાજી, માં, મને પ્રાતઃકાળ થવાના સમયે એક સપનું આવ્યું. હા બેટા, એ સપનામાં એક સુંદર ગૌર વિપ્ર વર મને દેખાયા, બ્રાહ્મણ. એણે મને એમ કહ્યું કે તપ કરવા જાઓ તો શિવ મળશે. માં, હું તપ કરવા જાઉં? જે વાત મા બાપે કરવાની હતી એ દીકરીએ સામેથી રજૂ કરી. અને પછી તુલસીદાસજીએ તપના મહિમાનો વર્ણન કર્યું છે. તપનો બહુ મહિમા છે આપણા દેશમાં. તપબલ રચઈ પ્રપંચ વિધાતા. બ્રહ્માજી આ સૃષ્ટિની ઉત્પત્તિ તપના દ્વારા કરે છે. અહીંયા ફોર્મ કામે ન આવ્યું, ફ્રોમ કામે આવ્યું. કોના થ્રુ? ઓલાથી નહીં, તપને લીધે કામ થયું. તપબલ રચઈ પ્રપંચ વિધાતા. તપબલ વિષ્ણુ સકલ જગત રાતા. તપના બળથી વિષ્ણુ બધાનું પરિપાલન, અને તપબલ શેષ ધરઈ મહિધારા. શેષનારાયણ તપના બળથી પૃથ્વી, શંકર ભગવાન તપના બળથી સંહાર. બધાના મૂળમાં તપ છે. દીકરી તપ કરવા ગયા છે, પાર્વતી, અને તુલસીદાસજી એના તપનું બહુ મોટું વર્ણન કર્યું છે. ફળફૂલ ખાય છે, અન્ન છોડ્યું, ફળફૂલ છોડ્યા, અને પછી તો ખાલી પાંદડા ખાય છે પાર્વતી. અને પછી લીલા પાંદડા નહીં, સુકાઈને નીચે પડી ગયા હોય સૂકા પાંદડા ખાવા માંડ્યા. શિવને પ્રાપ્ત. અને છેલ્લે તો એવું તજી એવું સુખા ને એવું પરણા, સૂકા પરણો. અને તે દિવસથી નામ પાર્વતીનું અપર્ણા પડ્યું છે. અપર્ણા એનું નામ થયું છે ને. પર્ણ આહાર પણ છોડી દીધો. દિવ્ય તપ થયું છે. આકાશવાણી તે, હે ગિરિરાજ કુમારી, ધન્ય હો. આપણા સમાન શિવને કોઈ આરાધ્યો નથી.
રાઉત બાપાનું એક પદ છે, આરાધ્યો તને જો હોય અમે એકને, હૃદયમાં હોય નહીં બીજો ભાવ તો વૃષભે ચડીને વહેલો આવજે, અમારે કાંઈ નથી જોતું, પકડીને ધોવા છે તારા પાર, આરાધ્યો હોય તને જો એકને. ધન્ય હો પાર્વતી, ધન્ય હો, તમને શિવ મળશે. પિતાજી બોલાવે ત્યારે હવે તપ છોડીને ઘરે જજો, અને સપ્ત ઋષિઓ તમને મળે ત્યારે માનજો કે અમારી વાત સાચી છે. આકાશવાણીએ ફલશ્રુતિ કહી દીધી છે. આ બાજુ